રામ રામ મિત્રો, આજે તારીખ 5/2/2024. વાતાવરણ એકદમ ચોખ્ખું, બરડો ડુંગર દેખાય. અભ્યુદયનો ટાઈમ છે. ડેમમાં જે પાણી સારું એવું ભર્યું. આ આપણી કાબુલી ચણા છે. લગભગ આજ હિન્દી જેવો ટાઈમ થયો. આ આંબા માટે ખાસ કરીને આપણી જે ફળમાખી આવે એ ફળમાખીના નિયંત્રણ માટે ક્લોથોર્નિડીન 50%ના જો એક લુગડાના કટકામાં ગર અને ક્લોથિનાડીનના નું દ્રાવણ કરે, એમાં બોરીને પટ્ટા બાંધી દઈએ તો ફળમાખી છે એ મરી જાય. અને જે મધમાખી છે એ એનાથી સેફ રહે, એ મરતી ને. તો ફળમાખીનો આ મોરને ટાણે ઉપદ્રવ જાણતો હોય તો આપણે આ રીતે ફળમાખીનું નિયંત્રણ કરી શકીએ. તો આપણે દવાનો છંટકાવ કંઈ કરવો ન પડે. આ પટ્ટા હોય એટલે એ પટ્ટાની અંદર ફળમાખીની ગરની સુગંધ આવવાથી ફળમાખી બેસે અને ફળમાખી જ મરે. તો સેફ દવા છે. આવો ઉપદ્રવ જણાય તો ઉપયોગ કરજો. સણાની અંદર એ ખાવા જેવું થઈ ગયું. તો બસ એટલું. જય ગૌ માતા, જય ગોપાલ, રામ રામ, સીતારામ.